હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું અમારી ચેનલ રિંકુ વિકી વ્લોગમાં. તો આજે પાછો શનિવાર આવી ગયો છે અને આજે પાછું જવાનું છે સિટીમાં, કેમ કે તેથી થોડું ઘણું ભૂલાઈ ગયું હતું ને મંદિરની થોડીક મૂર્તિ ને એવું બધું લેવાનું છે. તો અત્યારે જઈએ હેન્ડલૂમ મોલમાં પહેલાં, પછી ત્યાંથી જોઈ ક્યાં જઈએ, ત્યાં જો બધું મળી જાય તો ત્યાંથી જ બધું લઈ લેવું. જો કે હેન્ડલૂમ મોલ તો ઘણો મોટો છે એટલે મળી જ જાહે, નહીં મળે તો બીજે ક્યાંક જાહું. તો હાલો, હવે હું તો તૈયાર થઈ ગઈ હું અને વિક્રમે તૈયાર થઈ ગયા છે. હવે એ ઉપર છે, નીચે આવે એટલે નીકળી જાય. 11 વાગી ગયા છે. જો આવ્યા દોડતા દોડતા આવે છે. હાલો, 11 વાગી ગયા. 10 વાગ્યાનું કીધું હતું કાલે, શું કે 10 વાગે નીકળી જવું છે, તો 11 વાગ્યા નીકળતા મેં મોડું કર્યું. અને તેથી જો અમે આ ઓલા કવર લીધા હતા ગાદલાના, એમાં આ કવર થોડુંક મોટું આવી ગયું છે. એ જેની સાઈઝ છે ને એના કરતાં 2 લીધા હતા, એમાં એક હરખું આવ્યું, આ નથી હરખું આવ્યું. એટલે હજી ઓસિયામાં જવું પડશે. હું તો કહું હેન્ડલૂમમાં જ બધું મળી જશે, પણ નહીં મળે. એટલે હાલો, બેગમાં ભરો બધું ને બાઇક લઈને જવાનું છે. તો હેલ્મેટ, ચૂંદડી બુંદડી બધું બાંધી લઈ અને હવે નીકળી જાય. હાલો, શૂઝ ને આ ઓલું ચંપલ બોક્સમાં. જો અમે 5 મિનિટમાં પાછા આવ્યા છીએ, કેમ કે હજી ઓલું ગાદલાનું કવર બદલાવાનું છે ને એનું બિલ ભૂલાઈ ગયું. 10 કિલોમીટર જઈને એવડો ધક્કો ખાઈને હવે એક બિલ લેવા હાટું પાછા આવ્યા છીએ. લાવો ચાવી, હવે પાછા જાહું. એક બિલ ભૂલાઈ ગયું તો શું કરું? હાલ્યો, ઈ જ છે ને, જો તો ખરા. વળી ધક્કો ખાઈને પાછું ઈ જ છે ને ઓસિયાનું. હાલો, તો અત્યારે તો હેન્ડલૂમ મોલમાં છેક પહોંચી ગયા હોત એટલો અમે સનાથલે છેક જઈને પાછા આવ્યા છીએ એક બિલ હાટુંથી. હાલો હવે હે ને એમાં. હવે જો લો ગાર્ડનની માર્કેટમાં પહોંચી ગયા છીએ, પણ વરસાદે અંધારો છે, આવે નહીં તો સારું. અમે તો 2 વ્હીલમાં આવ્યા છે. આવું છે તારે? એટલે હજી તો ઘણું આમ હેન્ડલૂમ મોલ છે, આવું જ છે. ઉભા રહ્યો, હજી તો અહીંયાથી એ વરસાદે છાંટા આવવા માંડ્યા. જા દ્યો જો આવ્યા. હજી તો વરસાદનું નામ લીધું તો આ વરસાદ આવ્યો. અત્યારે તો સવારનો નહીં પણ બપોરનો ટાઈમ છે, એટલે અહીંયા કાંઈ નથી, પબ્લિક એટલું નથી. બાકી આને પહેલાં આવ્યા હતા ઓલી મૂર્તિ લેવા, ત્યારે તો અહીંયા પબ્લિક ખમાતું નહોતું, ગાડી નહોતી નીકળતી. ને અત્યારે તો નથી, કેમ કે લો ગાર્ડન મેન બધું બપોર પછી જ હોય, 5 વાગ્યા પછી જ. અને આપણે પહોંચી ગયા છીએ હેન્ડલૂમ મોલે. અમે આવ્યા છીએ મૂર્તિ લેવા અહીંયા. એમાંથી આટલી મૂર્તિ લીધી છે અમે, નાની સેલ્ફમાં રાખવા માટે. આજે તો અમે થોડાક વહેલા આવ્યા છીએ એટલે કાંઈ ટ્રાફિક નથી. તેથી તો અમે આવ્યા હતા ને બહુ ટ્રાફિક હતી. નહીં સારું વહેલા આવ્યા નહીં જ સારું. માંડ તો મૂર્તિની લઈને નીકળ્યા હતા અહીંયાથી. તો જો 2-3 જ હતી. આજે તો ઘણી છે મૂર્તિ. આ નવીન છે, પછી આ વાળી અલગ છે. આ ભાઈને હાર બોલવું. આ બધી તો હતી. આ નવીન છે, પછી આ હતી. અમે ઓલી લીધી છે, જો માં લાસ્ટમાં દઈ ચૂડી. નીચે તો બધું જોઈ લીધું છે. હવે ઉપર આવ્યા છીએ, જો અમારા કામનું કંઈ મળી જાય તો. પણ અહીંયા તો રમકડા લાગે છે નકરા, અને કપડાં છે. હાલો કપડામાં નાના છોકરાઓના હે કપડાં. ઉપર જાય, ઉપર આપણા છે. આપણે ક્યાં કપડાં લેવા? તો હાલો, ઉપર છે ને એક વાસણનું એનાથી ને ઉપર હશે એક છે વાસણનું. એમાં મારે દીવા લેવા છે, જો મળી જાય તો. હાલો, જો અહીંયા છે વાસણવાળું. આ જ મગાયો ને? હે, આ જ કીધો ને. તો આમાં તો 4000 છે ને. તો આનામાં શું ફેર? તૂટી જાય એવું, અને આને વાંધો ના આવે. તો કેટલો ફેર? આમાં તો 4000 છે. આટલું બધું કમાતા હશે આ બધા? ડબલ થઈ જાય. એકદમ સીધું ડબલ જ. હાલો, હવે અહીંયાથી વાસણવાળું ચાલુ થઈ ગયું છે. જોઈ દીવા જો મળી જાય તો. જો દીવા મળી ગયા છે.
આવા લેવાના છે અમારે, અને એક ટંકોરી લેવાની છે, બીજું તો કંઈ નથી લેવાનું વાસણમાં. આજ લેવાનું તો બોલાવો, અહીંયા ક્યાંય ગયા કોઈ નથી. ના હવે આવડા 2 લેવાના છે, તો આવડા 2 તો બહુ થઈ ગયા. હવે આ તો પછી મોટા થઈ ગયા. ઈ લેવું બહુ કઈ ફરક નથી. 2 95. હા તો એવા 2 લઈ ગયો. હાલો ઈદ હા ડન. હાલો મૂર્તિ ક્યાં મૂકી બધી? મેં તો ક્યાંય મૂકી નથી આવ્યા. પણ એનું બિલ ક્યાં કરવાનું? લેવાનું કાંઈ નથી, ક્યાં કરવાનું? આટલા બધા વાસણ જોઈને કંઈક તો લેવાનું મન થઈ ગયું છે, પણ લેવું કાંઈ નથી. હાલો છેલ્લે નીકળતા એક ચમચો ના 2 લઈ લીધું છે. જુડિયોમાંથી જ લેવા ન ગાડી અહીંયા નીચે ચપ્પલ વાળું જ છે આખું. જોઈ લે. હાલો જોઈ લઈ. એ બધું લઈ લીધું છે, અને જો એટલી વારમાં તો વરસાદ આવી ગયો છે. હવે તો રહી ગયો છે, કોક છાંટા જ આવે છે. પણ આ બજાર તો જો આખી પહેલી વાર હું આ ટાઈમે અહીંયા આવી. અત્યારે તો અહીંયા એવું લાગતું જ નહીં કે અહીંયા બજાર ભરાતી છે એવું એમ. અને અહીંયા હા ઇંજના ટાઈમે તમે આવો ને તો હાલવાની માંડ જગ્યા હોય, એટલું પબ્લિક હોય છે આ જગ્યાએ. અત્યારે તો જો કોઈ ખાલી આ ખાવાની ને એવી રેકડીયું જ છે, બાકી તો કંઈ નથી. અને સામે જો આ ચોલીની ને એવી બધી છે દુકાનો, એ તો હોય જ છે. શિવરનની પહોંચી ગયા છીએ, હવે જવાનું હોય ઓસિયા. પણ ટ્રાફિક, વરસાદે આવી ગયો છે ને ટ્રાફિક બહુ છે, ને હરેક જગ્યાએ થોડુંક હાલીને સિગ્નલે આમ કરતાં 5 કિલોમીટરમાં અડધી કલાક વહી ગઈ. ખાલી 5 કિલોમીટર જ હતું ત્યાંથી, પણ અડધી કલાકે પહોંચશું અમે એવું લાગે નહીં. કેટલાક તારે પગ લૂસણિયા લેવા છે? ઘણા એટલા મેન ડોરનું બાકી છે એવું ન હાલે. ઓલા લીધા ને એવું જ છે. લઈ લેતે બીજું. પણ આમ થોડું બધું નાનું નથી લાગતું મેન ડોર. એ અત્યારે રીવી મસ્ત છે. હા તો એ જ સારું છે બધે કરતા. ઓસિયાનું એ બધું લેવાઈ ગયું છે, અને બધું લેવાઈ ગયું છે. ક્રોક્સ બાકી છે. તમારા સ્ટુડિયોમાં જવું છે તો એને તો એટલી ના હે. આ ચોમાસામાં શૂઝ પહેરીને રખડો હો. હમણાં પલાયરા અત્યારે નથી લેવા ભાઈ, મોડું થઈ ગયું. કાંઈ મોડું નથી દીધું. 3:30 થયા. શું મોડું થયું છે? મોમોસ ખવડાવું હાફ પ્લેટ. ગાડીમાં મોડું થાય એવું શું કરો? એ કોઈ દી નથી ખાધા મેં બહારના મોમોસ. ઘરે બનાવ્યા નહીં જ ખાધા હે. ખવાય જ નહીં. આમ જો તો સામું જો તો તમે કોઈ દી નથી ખાધા બહારનું? ના હજી માં ચુંદડી બાંધવાની છે. નહીં ખવડાવો? ઘડીકું ન બાંધું ચુંદડી, અહીંયા જ છે, અહીં ખાતા જાય પછી બાંધો. ભાઈ ચુંદડી બાંધને મોડું થાય છે. આ તો જો હાલ જો અહીંયા જ છે. જો આઈરિયા વાવ મોમોસ તો ન કહેવાય, મોમો કહેવાય, પણ ખવડાવો ને એક પ્લેટ. એવી રીતે નથી ખાવા, એવા ધરાર ખવડાવતા હોય તો. તમારી ઈચ્છા હે? ના હે તો હાલો, એવા ખારા થતા જ નથી ખાવા. હાલો ધરાર ખાય એમાં શું મજા આવે? લે ખાવા હોય તો ખાય, મગજ ખામાં નથી ખાવા. અમે નીકળી તો ગયા હી, પણ વરસાદ ચાલુ થઈ ગયો છે, ને પલાળે નહીં તો સારું. વરસાદ તો જો વધારે આવવા માંડ્યો, અને અમે થોડા ઘણા પલરી વગર ગયા હી. જો હવે તો હાવ પલરી રહ્યો. હવે કાંઈ બાકી નથી રહેવાનું આમાં પલળવામાં, કેમ કે હવે થોડોક વધારે જ આવવા માંડ્યો છે. ત્યારે તો ખાલી રેડો આવીને વહી ગયો હતો, પણ હવે તો બહુ જ આવે છે વરસાદ. પલળી ગયા હવે તો. કેમ થયું? પલળી ગયા? હું થોડી ઘણી તો પલળી ગઈ હું, કેમ કે વરસાદ અચાનક ચાલુ થઈ ગયો છે. હવે તો તોય થોડોક ઓછો છે. પુલ ઉપર ચડ્યા ને વરસાદ આવ્યો નહીં. હા લાવો, મારે વોટરપ્રૂફ નથી, તમારે વોટરપ્રૂફ છે બાપા. મારે પછી બંધ થઈ જાય. શું કરું? ઊભું રહેવું જવું?
હું કહું નકર હું હાઈ રોકાવું મને એમ કે હમણાં એમ કે તો ન જાય સિટીમાંથી તો આવી ગયા હતા અને ચાલુ ભાઈ જો અને હવે જાય બધા અમે મૂવી જોવા થોડીક વાર 1-2 કલાક આરામ કરીને પછી મૂવી જોવા તો અમે બધાય જાય જો અહીંયા જલુભાઈ ઊભા છે અને વિક્રમ અમે બાઈક લઈને આવે છે બસ ધીમે હો ધીમે તો તમે ખાધા વગર ના આવ્યા હો લઈ લીધી ટિકિટ હાલો હાલો વાહ પેલા જ ચશ્મા પહેરી લીધા આમ જો અને હવે જો બધા સીટો ગોતે છે તમારે ત્રણે નીચે હે હે તમારે ત્રણે નીચે હે આને તો જો એટલી ઉતાવળ ચશ્મા પહેરવાની હે હા ખાલી હોય તો ઉપર જ આવતા રહ્યો ને પહેર લ્યો ચશ્મા પહેર લ્યો ચશ્મા ઉપર ચશ્મા પહેરી દો ભાભી એને તો નથી પહેરવાના હાર્દિકભાઈ ને પહેરવાના હે ડબલ અંકિતાને તો ઓપરેશન થઈ ગયું મારે ને હાર્દિકભાઈ બેને ઉપર પહેરવા જોઈએ તમારે બધાને તો સારું છે અમારે તો ભાઈ આખું આમ તેજ છે રાખો દેખાય હો આમાં ચશ્મા આગળ રાખો આજે બધાને 3D માં દેખાડું જોઈ લ્યો ચશ્મા હોરું હાલો મૂવી જોઈ લીધું હે કોને કેવું લાગ્યું આને તો નીંદર આવી એ તો પૈસા દઈને તો ઓય માં હું તો દરવાજો જો બધાએ ખાઈ લીધું હે રાતના 12 વાગે 12 જ થયા હે લગભગ 12 વાગે ઢોસા ખાઈ લીધા હવે ઊભા થાવ ને તમારે તો પસાવ જતો હજી તો તમારે અમારે તો જવાનું ગાડીમાં તમારે તો 2 વ્હીલમાં જવાનું ઝોલા ખાતા 2 વ્હીલમાં મોજ આવે મોજ ન આવે ઝોલા આવે આવા ટાઢા પવન ના ખાધામાં એ હાલો ડ્રાઈવર સાહેબ એનું તો ધ્યાન જ નથી હાલો હવે આવી ગયા હી ઘરે પણ તમે એકય દેખાતા નહીં લાઈટ કઈ રીતો નથી દેખાતા આ એક વ્હાઈટ શર્ટ છે એટલે દેખાય વાત તો સહી હે 1 વાગી ગયો હે જો આને 1 વાગે હજી તો આમ કરવાનું નહીં આયેગા તો હાલો બીજાને તો બધાને હુવાનું હે નિરૂપાન ઓફિસે જવાનું હે એટલે હુઈ જાવ હવે અત્યારે નહીં જાય પણ હવે હુઈ જાવ હવે તમે બધા મોડા સુધી હુઈશો તો હાલશે એમ હાલે નથી આવું કરે હું તો આઈલી તમે જવા દો બીજું હું જોતો તો હાચન પાછા તો જવા દો ને તો બેહને બેહવું હોય તો મૂવી જોઈને ઘરે આવી ગયા હી અને અત્યારે વાગ્યા છે 1 તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ હી વિડીયો તમને કેવો લાગ્યો ઈ કોક તો કોમેન્ટ કરજો કોઈ કરતું નથી એકાદી 2 તો કોમેન્ટ કરો તો કોમેન્ટ વાંચીને અમને થોડુંક બ્લોગ બનાવવાનો વધારે ઉત્સાહ જાગે નકર અમે કોઈ કોમેન્ટ કરતું નથી ને અમે 2-3 દિવસે એક બ્લોગ નાખી એવું છે અને હમણાં જો કે ટાઈમય નથી રહેતો એટલે હવે એવી ટ્રાય કરશું કે રેગ્યુલર બ્લોગ આવે એમ એટલે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ હી એકાદી કોમેન્ટ કરજો કે કેવો લાગ્યો વિડીયો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી આવતા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ આવજો બાય બાય